આગળ વધીને જો સ્ટોકની વાત કરીએ તો આજે ડૉક્ટર રેડ્ડીઝ લેબ પર HSBCનો રિપોર્ટ જાહેર થયો છે, ત્યારબાદ સ્ટોકમાં પણ એક સારી તેજી છે. શું વિગત બની રહી છે તે લઈને જોડાયા છે સહયોગી શ્રદ્ધા પરસાણીયા. જી શ્રદ્ધા, જણાવો ડૉક્ટર રેડ્ડીઝ પર રિપોર્ટમાં શું ખાસ મહત્વનું? જી, તો HSBCના રિપોર્ટમાં જણાવાયું છે કે તેઓએ હોલ્ડ રેટિંગથી અપગ્રેડ કરીને બાયની કરી છે અને ટાર્ગેટ તેઓએ 1235થી વધારીને 1445ના આપ્યા છે, જે ગઈકાલના બંધ ભાવથી લગભગ 15.5% અપસાઇડ છે. તેઓને લાગી રહ્યું છે કે સેમાગ્લુટાઇડ ડ્રગ કે જે ટાઈપ 2 ડાયાબિટીસની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે, તેને લઈને ડૉક્ટર રેડ્ડીઝ માટે એક ભવિષ્યમાં ઉજળી તક બની રહી છે એવું તેઓને લાગી રહ્યું છે. અને તેઓએ એમ પણ જણાવ્યું છે કે આના ડૉક્ટર રેડ્ડીઝ દ્વારા સેમાગ્લુટાઇડના કી માર્કેટ્સના લોન્ચ કરવાના 1 વર્ષની અંદર જ તેઓ સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે અને તેના લીધે કંપનીના EPSમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. ડૉક્ટર રેડ્ડીઝના ટાર્ગેટ માર્કેટ્સ છે કેનેડા, બ્રાઝિલ અને ભારત. ત્યાં ખૂબ જ ઘણી મોટી માંગ છે, પણ અત્યારે તેની સપ્લાય શોર્ટ જોવા મળી રહી છે. તેઓનું માનવું છે કે આવનારા 2 થી 4 વર્ષમાં ડિમાન્ડ હજુ 3 ગણી વધુ થઈ શકે છે અને FY27 માટે ડૉક્ટર રેડ્ડીઝ માટે તેઓએ સેમાગ્લુટાઇડનું વેચાણ $280 મિલિયન જેટલો અંદાજ તેઓને લાગી રહ્યો છે, એટલે કે 2400 કરોડ રૂપિયા, અને એમાંથી $224 મિલિયન એટલે કે 1920 કરોડ જેટલું ફક્ત કેનેડાથી વેચાણ આવી શકે છે એવો તેઓનો અંદાજ છે. અને આનાથી ડૉક્ટર રેડ્ડીઝ માટે મિડ સિંગલ ડિજિટથી લઈને લો ડબલ ડિજિટ સુધીનો માર્કેટ શેર પણ તેઓ ગેઇન કરી શકે છે. હવે બેસ્ટ કેસ સિનારીઓની વાત કરીએ તો આ ડ્રગનું વેચાણ, એટલે આ એક ઇન્જેક્શન છે, તેનું વેચાણ $500 મિલિયન સુધીનું પણ જોવા મળી શકે છે, એટલે લગભગ 4286 કરોડ જેટલું પણ જોવા મળી શકે છે આવનારા સમયમાં. હાલમાં ડૉક્ટર રેડ્ડીઝને કોર્ટ તરફથી રિસ્ટ્રેનિંગ ઓર્ડર મળ્યો છે. તેની અંતર્ગત કંપનીની જે ભારતમાં રેફરન્સ બ્રાન્ડ છે એની પેટન્ટના એક્સપાયરી જે માર્ચ 2026માં થશે, ત્યારબાદ જ તેઓ એક્સપોર્ટ માર્કેટમાં આ ડ્રગને લોન્ચ કરી શકશે. તો જ્યારે 2026માં માર્ચ 2026 પછી જ્યારે તેઓ એક્સપોર્ટ માર્કેટમાં લોન્ચ થશે, ત્યારે HSBCનો વ્યૂ છે કે તેઓ સેમાગ્લુટાઇડને લોન્ચ કરનારી પ્રથમ કંપનીઓમાંથી એક હશે. તો આ એક પોઝિટિવ સમાચાર છે કંપની માટે. એટલે જુઓ, સારો પોઝિટિવ રિપોર્ટ આપણને ડૉક્ટર રેડ્ડીઝ પર આવતો જોવા મળી રહ્યો છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. અને